બનાસકાંઠાની ખરી કે જ્યાં જિલ્લાના રાજસ્થાનની સરહદ પરના ગામોમાં ભારે વરસાદ છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। રાજસ્થાનના સુંધામાતા પર્વત પર ધોધમાર વરસાદ, પર્વતની સીડીઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે। મંદિરના ચાચર ચોક સહિતની જગ્યાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। બનાસકાંઠાના સરહદીય વિસ્તારની નદીઓ જીવંત થઈ ગઈ છે। બનાસકાંઠામાં સુંધામાતાનું જે મંદિર છે ત્યાં પર્વત પરથી સીડીઓ પરથી જે પાણી છે તે વહેતું થયું છે। સરહદીય વિસ્તારના જે ગામો છે ત્યાં સતત ધોધમાર વરસાદના સમાચારની વચ્ચે સ્થાનિક નદીઓ પણ જીવંત બની હોવાની વિગતો અત્યારે મળી રહી છે। અનેક વિસ્તારો અત્યારે બનાસકાંઠામાં પણ એવા છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે। આપ દ્રશ્યો જુઓ અને આ દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકાશે કે અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે। ખાસ તો પર્વત પરથી પાણી એક તરફ વહેતું થયું છે, ધસમસતો આ પ્રવાહ જોઈ શકાય છે। અતુલ ત્રિવેદી પર સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। અતુલ, બનાસકાંઠામાં વરસાદને લઈને શું વિગત? ચોક્કસ જે પ્રકારે ગઈકાલથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે બનાસકાંઠાને અડીને આવેલા જે સુંધામાતા પર્વત છે અને આ સુંધામાતા પર્વત પર ગઈકાલથી જ ભારે વરસાદ પડી રહ્યો છે। જો કે સુંધામાતા પર્વત પર અનેક પ્રવાસીઓ પણ આવતા હોય છે, ત્યારે આ ભારે વરસાદને કારણે 5 જેટલા લોકો છે પાણીમાં તણાવવાની ઘટના બની હતી, જેમાંથી એક મહિલાનો મૃતદેહ પણ મળ્યો છે, જ્યારે અન્ય 4 લોકો છે તેમની શોધખોળ ચાલુ છે। અત્યારે તો જે છે ઘટનાને લઈને જાલોર પોલીસ અને જાલોર એસપી સહિતના જે અધિકારીઓ પણ પહોંચ્યા છે, પરંતુ જે પ્રકારે ભારે વરસાદ પડી રહ્યો છે અને પાણીનો જે ફ્લો છે તેને જોતા અત્યંત જે આ ઘટના બની છે અને આ ઘટનાને લઈને અત્યારે તો પોલીસ શોધખોળ કરી રહી છે। જો કે બનાસકાંઠામાં પણ સાર્વત્રિક વરસાદ છે અને પાલનપુર, વડગામ, ડીસા સહિતના પંથકમાં પણ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જો કે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે અને અનેક લોકો મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ પણ સર્જાઈ છે। પરંતુ જે સુંધા માતાની ઘટના છે તેમાં 5 લોકો જે લાપતા થયા હતા અને એમાં એકનો મૃતદેહ મળી આવ્યો છે અને 4 લોકોની શોધખોળ હજુ ચાલુ છે। ઓકે અતુલ, આગળ પણ આપની પાસેથી વિગતો મેળવીએ છીએ। તમે આ દ્રશ્યો જુઓ, સુંધામાતા પર્વત પરથી કયા પ્રકારે ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। 5 લોકો લાપતા બન્યા હતા, હજુ 4ની શોધખોળ ચાલી રહી છે। આપણે કહી દઈએ કે ત્યાં સ્થાનિક તંત્ર અત્યારે એલર્ટ મોડ પર છે। બનાસકાંઠાની સરહદે જાણે આભ ફાટ્યું અને આ દ્રશ્યો જુઓ, પાણીનો પ્રચંડ ભયાનક પ્રવાહ અત્યારે વહી રહ્યો છે। સુંધામાતા પર્વત પરથી ધસમસતો આ પ્રચંડ પ્રવાહ અત્યારે ખૂબ ગતિ સાથે ત્યાંથી પસાર થઈ રહ્યો છે। તમે આ દ્રશ્યો જોઈને સમજી શકશો કે કેટલાક જે વિસ્તારો છે ત્યાં નીચેનો સંપૂર્ણ ભાગ પાણીમાં અત્યારે ગરકાવ છે। ઉલ્લેખનીય છે કે દર્શનાર્થે આવેલ ગુજરાતની એક મહિલા પણ પાણીમાં તણાઈ હોવાની વિગત છે। ઉલ્લેખનીય છે કે પાણીમાં તણાવાથી મહિલાનું મોત નીપજ્યું છે અને 4 લોકો લાપતા છે। જે પ્રકારે થોડી વાર પહેલા મારા સંવાદદાતાએ પણ વિગતો આપી, કુલ 5 લોકો તણાયા હતા, એકના મૃત્યુની વિગત છે, 4 લોકોની હજી સુધી કોઈ જ ભાળ મળી નથી। દર્શનાર્થે આવેલી ગુજરાતની મહિલા કે જે પાણીમાં તણાઈ હતી અને મહિલાનું મોત નીપજ્યું છે અને 4 લોકોને શોધવામાં આવી રહ્યા છે, તેમની શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે। પરંતુ એક તરફ ઉપરથી વરસી રહેલો અનરાધાર વરસાદ અને બીજી તરફ નીચે વહેતો આ ધસમસતો પાણીનો પ્રવાહ, તેની વચ્ચે શોધખોળમાં પણ અત્યારે ચોક્કસ પરેશાનીનો સામનો તંત્રને કરવો પડી રહ્યો હશે, પરંતુ આ દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકાય છે કે ત્યાં કયા પ્રકારે અત્યારે સ્થિતિ છે। તો આ તરફ આપણે જાણકારી આપી દઈએ કે બનાસકાંઠાના ડીસામાં પણ ધોધમાર વરસાદ છે અને ધોધમાર વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાના સમાચાર પણ છે। ડીસાની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે ડીસામાં બેલુનગર જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે, અનેક વાહન ચાલકો પણ અટવાયા છે। આપ દ્રશ્યો જુઓ, પાણીમાં વાહનો બંધ થઈ ગયા અને વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો હતો। તો બનાસકાંઠામાંથી ઓવરઓલ વરસાદને લઈને વિગતો મળી રહી છે, ત્યારે આપણે જાણકારી આપી દઈએ અલગ અલગ વિસ્તારમાંથી જે વિગતો મળી રહી છે તે ડીસામાં પણ ધોધમાર વરસાદ પડ્યો, નીચાણવાળા વિસ્તારો તો જાણે જળમગ્ન બની ગયા। બેલુનગર વિસ્તાર એવો છે કે જ્યાં અત્યંત પાણી ભરાયા છે અને તેના કારણે વાહનો બંધ થઈ જવાની ઘટનાઓ પણ બની છે।
હવે વાત બનાસકાંઠાના પાલનપુરની કરીએ કે જ્યાં પણ ભારે વરસાદની સ્થિતિ છે અને આ ભારે વરસાદને કારણે ત્યાંની સ્થાનિક નદીઓમાં આવ્યા છે નવા નીર. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બાલારામ નદીમાં નવા નીર આવ્યા. બાલારામ મહાદેવ મંદિર નજીક આવેલી નદી બે કાંઠે વહેતી થઈ. તંત્ર દ્વારા લોકોને નદીના પટ નજીક ન જવાની ખાસ અપીલ કરાઈ છે. તમારો જીવ જોખમમાં મૂકતો નહીં. ભગવાન બાલારામ મહાદેવ કી જય. આજે